મિત્રો, તમે પણ ઓનલાઈન શોપિંગ કરતા હશો અને ઓનલાઈન શોપિંગમાં ઘણા ઇંગ્લિશ શબ્દો એવા છે જે કદાચ ના ખબર હોય. તો આજે તમને એ શબ્દો હું સમજાવીશ. ચોક્કસથી ખૂબ મહેનતથી આ વિડીયો બનાવ્યો છે. લાઈક ચોક્કસથી કરશો. જો પહેલું વાક્ય છે, તમે વાક્ય અહીંયા વાંચી શકો છો. જુઓ શું લખેલું છે. આઈ એમ રજિસ્ટરિંગ ઓન અ શોપિંગ વેબસાઇટ. પહેલું વાક્ય છે આઈ એમ રજિસ્ટરિંગ ઓન અ શોપિંગ વેબસાઇટ. શબ્દો કયા વપરાયા છે એ ખાસ સમજી લઈએ. તો જુઓ અહીંયા શબ્દ જોઈ શકો છો, એ છે આઈ એમ રજિસ્ટરિંગમાં પહેલો શબ્દ છે રજિસ્ટરિંગ. રજિસ્ટરિંગ હિન્દીમાં એને કહેવાય છે પંજીકરણ કરનાર. ગુજરાતીમાં આપણે કહીશું કે નામ નોંધાવવું. કોઈ જગ્યાએ નામ નોંધાવવું એને કહેવાય છે રજિસ્ટરિંગ. તો પોતાનું નામ નોંધાવવું, રજિસ્ટર કરવું, એના માટે આ વપરાય છે ક્રિયાપદ. શબ્દ છે રજિસ્ટરિંગ. આઈ એમ રજિસ્ટરિંગ ઓન અ શોપિંગ વેબસાઇટ. હવે વેબસાઇટ શબ્દ તો ખબર જ છે, એનું ભાષાંતર નથી કરતા. વેબસાઇટ આપણે વેબસાઇટ જ કહીએ છીએ ગુજરાતીમાં. એક કંપનીની વેબસાઇટ છે, એમેઝોનની વેબસાઇટ હોઈ શકે, ફ્લિપકાર્ટની વેબસાઇટ હોઈ શકે. તો એના પર તમારે પહેલાં એકાઉન્ટ બનાવવું પડે. તમે ત્યાં પોતાનું એકાઉન્ટ બનાવો, એને કહેવાય છે હું રજિસ્ટર કર્યું એવું કહી શકાય છે. બરાબર છે. ખાસ તો પહેલું વાક્ય આવડવું જોઈએ. ચલો બીજું વાક્ય છે. કોઈ તમને એવું કહેતું હોય કે આઈ એમ બ્રાઉઝિંગ પ્રોડક્ટ્સ ઓનલાઈન. શબ્દો સમજીએ છીએ, પહેલાં વાક્ય વાંચી લો. આઈ એમ બ્રાઉઝિંગ પ્રોડક્ટ્સ ઓનલાઈન. હવે જુઓ, ખાસ બ્રાઉઝ, તમે ખરીદતા પહેલાં વસ્તુઓ છે ઘણી બધી તમે પહેલાં ચેક કરતા હશો કે આમાંથી કઈ લેવું, ફેરવું. આપણે ઘણી વસ્તુઓ ફેરતા હોઈએ છીએ, અલગ અલગ વસ્તુઓ જોતા હોઈએ છીએ. તો શબ્દ કયો છે અહીંયા? બ્રાઉઝિંગ. અહીંયા શબ્દ લખેલો છે બ્રાઉઝિંગ. અહીંયા ગુજરાતીમાં હું લખી દઉં છું અહીંયા બાજુમાં લખી દઈએ ફરીથી બ્રાઉઝિંગ. બ્રાઉઝિંગ બ્રાઉઝિંગ. અને બીજો શબ્દ છે અહીંયા લખી શકીએ આપણે પ્રોડક્ટ્સ. બહુ બધી છે પ્રોડક્ટ્સ. તો જે પણ પ્રોડક્ટ્સ છે, જે પણ ઉત્પાદન છે, ધારો કે મોબાઈલ છે તો મોબાઈલ પણ કંપનીની એક પ્રોડક્ટ છે. પ્રોડક્ટ એટલે કંપની જે બનાવે છે એને પ્રોડક્ટ કહેવાય. સો આઈ એમ બ્રાઉઝિંગ પ્રોડક્ટ્સ ઓનલાઈન. હું અત્યારે બધી અલગ અલગ ઓનલાઈન જે પ્રોડક્ટ છે, જે પણ ઉત્પાદન છે, જે પણ અલગ અલગ મોબાઈલ છે, ટીવી છે, એ બધી વસ્તુ અત્યારે હું પ્રોડક્ટ્સ અત્યારે જોઈ રહી છું, અલગ અલગ બ્રાઉઝિંગ કરી રહી છું એવું કહી શકાય છે. બરાબર છે. જ્યારે પણ તમે નેટ ખાલી ફેંકતા હો ને તો પણ એને બ્રાઉઝિંગ કરું છું એવું કહી શકાય છે. તો વાક્યનો અર્થ સમજી ગયા છો. આઈ એમ બ્રાઉઝિંગ પ્રોડક્ટ્સ ઓનલાઈન. હું અત્યારે બધી પ્રોડક્ટ જે છે ઓનલાઈન ફેરી રહ્યો છું, દેખી રહ્યો છું, એવો આનો અર્થ થાય છે. ચલો, હવે ખરીદતા પહેલાં આપણે વાંચતા હોઈએ છીએ કે લોકોનું શું કહેવું છે. કોઈ પણ પ્રોડક્ટ તમે ધારો કે મોબાઈલ લો છો તો એના વિશે લોકો કંઈક રિવ્યૂ લખતા હોય છે. એમનો ફીડબેક શું છે, એમને કેવો લાગ્યો એ લખતા હોય છે. એને રિવ્યૂ કહેવાય છે. શબ્દ છે રિવ્યૂ. તેમને કેવી ખરીદી કેવી લાગી, ખરીદીનો અનુભવ કેવો રહ્યો, એને રિવ્યૂમાં લખતા હોય છે. તો તમે વાંચતા હશો આઈ એમ રીડિંગ પ્રોડક્ટ રિવ્યૂઝ. આઈ એમ રીડિંગ પ્રોડક્ટ રિવ્યૂઝ. તો અર્થ શું છે? આઈ એમ રીડિંગ. શબ્દ છે રીડિંગ એટલે વાંચી રહ્યો છું. રીડિંગ. આઈ એમ રીડિંગ પ્રોડક્ટ રિવ્યૂઝ. રિવ્યૂ એટલે સમીક્ષા. કઈ વસ્તુની સમીક્ષા કરવી, હિન્દીમાં સમીક્ષા કહેવાય છે. બરાબર છે. ગુજરાતીમાં પણ સમીક્ષા શબ્દ જ છે. રિવ્યૂ એટલે હું પ્રોડક્ટ, જે પણ પ્રોડક્ટ છે, જે ઉત્પાદન છે, જે વસ્તુ છે, એના રિવ્યૂ, એની સમીક્ષાઓ લોકોએ શું કરી છે, લોકોએ ફીડબેક શું આપ્યા છે, હું વાંચી રહ્યો છું. આઈ એમ રીડિંગ પ્રોડક્ટ રિવ્યૂઝ. ચલો, હવે આપણે ખબર છે કે એક ગુજરાતી જ્યારે કોઈ પણ વસ્તુ ખરીદે તો સૌથી પહેલાં પૈસો, ભાવ શું છે એ જોવો પડે, ભાવ સરખાવવો પડે. એવું કહેવાય છે ને કે ભાવ ભગવાન છે. તો આઈ એમ કમ્પેરિંગ, કોઈ પણ વસ્તુને સરખાવવી કે આનો ભાવ કેટલો છે, પહેલાંના કરતાં વધારે છે, ઓછો છે. તો જ્યારે બે વસ્તુઓ હોય, 2 હોય, 3 હોય, 4 હોય, આપણે ભાવ સરખાવતા હોઈએ છીએ. આઈ એમ કમ્પેરિંગ પ્રાઇસીસ
ઓનલાઈન, હું દુકાને જઈને ભાવ નથી પૂછતો, ઓનલાઈન હું બધી વસ્તુઓના ભાવ જે છે સરખાવી રહ્યો છું, એવું વાક્ય છે. તો વાક્ય જોઈ શકો છો, આઈ એમ કમ્પેરિંગ. કમ્પેર કરવું એના પરથી શબ્દ છે, બરાબર ઉચ્ચાર થશે કમ્પેરિંગ. આઈ એમ કમ્પેરિંગ. શું કમ્પેર કરી રહ્યા છો? કમ્પેરિંગ એના પછી શબ્દ છે પ્રાઇસ. પ્રાઇસ એટલે વસ્તુનો ભાવ, બહુવચન છે પ્રાઇસીસ. આઈ એમ કમ્પેરિંગ પ્રાઇસીસ ઓનલાઈન. કમ્પેર કરવું એટલે સરખામણી કરવી, તુલના કરવી. પહેલો શબ્દ છે તુલના કરના. અને પ્રાઇસીસ એટલે કિંમત અથવા ભાવ જે છે, બીજો શબ્દ છે પ્રાઇસીસ. આઈ એમ કમ્પેરિંગ પ્રાઇસીસ ઓનલાઈન. આ રીતનું વાક્ય બનશે. હવે તમે જ્યારે વસ્તુ ઓનલાઈન ખરીદતા હોય ત્યારે એક વસ્તુ છે જેને કહેવાય છે કાર્ટ. તમે શોપિંગ કરવા માટે જાઓ ત્યારે તમને આ પ્રકારની એક નાનકડી એક ગાડી તમને આપે છે, એક નાનકડું આ સાધન જે છે, આને ટ્રોલી પણ કહેતા હોય છે. શબ્દો લખી રાખો. આને ટ્રોલી પણ કહેતા હોય છે અને આને બીજો શબ્દ છે, અહીંયા લખી દઉં છું, શોપિંગ કાર્ટ. તો આ બંને શબ્દો જોજો, શોપિંગ ટ્રોલી અથવા શોપિંગ કાર્ટ કહેવાતું હોય છે. તો આમાં બધી વસ્તુઓ પહેલાં ભરવી પડે. ઓનલાઈનમાં પણ તમે જોશો કે તમે કાર્ટમાં બધી વસ્તુઓ, ધારો કે 4 શર્ટ લેવા છે તો એક પછી એક એ 4 શર્ટ છે તમારા કાર્ટમાં એડ કરવા પડે. એ કાર્ટમાં એડ કર્યા પછી છેલ્લે ટોટલ થઈને પેમેન્ટ થાય છે. તો મેં હાલ કાર્ટમાં એક શર્ટ એડ કર્યો એવું કહેવું છે. આઈ એડેડ અ શર્ટ ટુ માય કાર્ટ. તો મારું જે કાર્ટ છે, ઓનલાઈન જે કાર્ટ કહેવાય છે, એ ઓનલાઈન એક બોક્સ આપણે કહી શકીએ, એમાં મેં હાલ શર્ટ એડ કર્યો છે, ઉમેર્યો છે એવું કહેવાય છે. એ તમે ખરીદો નહીં ત્યાં સુધી ત્યાં છે એવું ગણાશે. જ્યાં સુધી પ્રોડક્ટ હશે ત્યાં સુધી તમને એ મળશે. આઈ એડેડ અ શર્ટ ટુ માય કાર્ટ. મેં કાર્ટમાં શું એડ કર્યો? શર્ટ એડ કર્યો. તો એડ કર્યો, એડેડ, બરાબર છે. એડ કરવો એટલે ઉમેરવો. અહીંયા ઉચ્ચાર લખી દઉં છું, ડેડ. ભૂતકાળનું વાક્ય છે એટલે એડેડ લખાય છે. આઈ એડેડ અ શર્ટ ટુ માય કાર્ટ. જો કાર્ટનો અર્થ થાય છે, આમ તો ગાડી થતો હોય છે, ઊંટ ગાડી છે, ઘોડા ગાડી છે, તો એના માટે પણ પાછળ કાર્ટ શબ્દ વપરાતો હોય છે. તો ઓકે, તો ટ્રોલી, કાર્ટ, નાનકડી ગાડી, આ બધા માટે આ શબ્દ વપરાય છે. ચલો આગળ સમજીએ કે મેં કાલે ફોન મંગાવ્યો, ઓર્ડર કર્યો. અહીંયા શબ્દ કયો વપરાય છે? આઈ ઓર્ડર્ડ અ ફોન યેસ્ટરડે. મેં ઓનલાઈન શું કર્યું છે? ફોન ઓર્ડર કર્યો છે. જુઓ, હજુ આવ્યો નથી. આ વાક્યનો અર્થ એવો છે કે મેં ફોન મંગાવ્યો, મેં ઓર્ડર કર્યો, ઓનલાઈન ઓર્ડર મૂક્યો છે, હજુ મારા સુધી આવ્યો નથી. તો વાક્ય શું છે? આઈ ઓર્ડર્ડ. ઉચ્ચાર અહીંયા લખી દઉં છું. પહેલો શબ્દ છે ઓર્ડર. આઈ ઓર્ડર્ડ, ઓર્ડર અને ભૂતકાળ છે એટલે પાછળ ડ મુકાશે. આઈ ઓર્ડર્ડ અ ફોન યેસ્ટરડે. ફોન તો બધાને ખબર જ છે, આપણે ફોનનું ગુજરાતી નહીં કરીએ, ફોન જ કહીએ છીએ. અને યેસ્ટરડે શબ્દ કયો છે? યેસ્ટરડે એટલે ગઈકાલે. આઈ ઓર્ડર્ડ અ ફોન યેસ્ટરડે. મેં ગઈકાલે ફોન ઓર્ડર કર્યો, મતલબ ફોન મંગાવ્યો. આઈ ઓર્ડર્ડ અ ફોન યેસ્ટરડે. मैंने कल फ़ोन मंगवाया. મેં કાલે ફોન મંગાવ્યો. ચલો, હવે ઘણીવાર તમે તહેવારમાં જોતા હશો કે ડિસ્કાઉન્ટ તમને મળતું હોય છે. ડિસ્કાઉન્ટ કૂપન એને કહેવાતી હોય છે. ડિસ્કાઉન્ટ કૂપન, કૂપનનો કોડ આવતો હોય છે. એ કોડ તમે નાખો ઓનલાઈન એટલે તમને ડિસ્કાઉન્ટ 10%, 20%, 30% જેવું ડિસ્કાઉન્ટ તમને તહેવાર પર મળતું હોય છે. એનો એક કોડ હોય છે. એ કોડ તમે ત્યાં નાખો અને એપ્લાય કરો, એ કોડ તમે લાગુ કરો એટલે તમારો જે ભાવ છે, એ જે કિંમત છે એ ઘટી જાય છે. તો આઈ એપ્લાયડ અ ડિસ્કાઉન્ટ કૂપન. આઈ એપ્લાયડ અ ડિસ્કાઉન્ટ કૂપન. એક ડિસ્કાઉન્ટ કૂપન હતી, મેં વાપરી, એપ્લાય કરી, બરાબર છે, એવું અહીંયા અર્થ નીકળે છે. ડિસ્કાઉન્ટ કૂપન એપ્લાય કરી, વાપરી. આઈ એપ્લાયડ અ ડિસ્કાઉન્ટ કૂપન. ઉચ્ચાર લખી દઈશું. પહેલો શબ્દ છે એપ્લાયડ. કોઈ વસ્તુ એપ્લાય કરવી એટલે એને લાગુ કરવી. ભૂતકાળ છે એપ્લાયડ. મેં લાગુ કરી, મેં વાપરી. આઈ એપ્લાયડ. અને બીજો શબ્દ છે કૂપન. કયો શબ્દ છે? કૂપન. આઈ એપ્લાયડ અ ડિસ્કાઉન્ટ કૂપન. મેં ડિસ્કાઉન્ટ માટેની જે કૂપન છે એ લાગુ કરી, વાપરી એવું કહી શકાય છે. ચલો, હવે
તમે કોઈ વસ્તુ મંગાવી છે તો મંગાવી, ડિસ્કાઉન્ટને બધું ભલે એપ્લાય કર્યું, પણ હવે શું છે, આઈ પેઇડ, તમારે પૈસા પણ ચૂકવવા પડશે. તો ચૂકવવા માટે શબ્દ ક્રિયાપદ કયું વપરાય છે? પે. પે કરવું એટલે ચૂકવવું. હવે ચૂકવવાના બે ઓપ્શન છે. તમે ઓનલાઈન જ ચૂકવણું કરી દો, અથવા તો તમને જ્યારે એ મળે ત્યારે પણ તમે ચૂકવી શકો છો, જેને કહેવાય છે, અહીંયા લખી દઉં છું, COD. COD એટલે કેશ ઓન ડિલિવરી. કેશ ઓન ડિલિવરી, તમને જ્યારે વસ્તુ મળે ત્યારે તમે હાથોહાથ એને કેશ આપશો, અથવા ઓનલાઈન ત્યારે પણ ચૂકવી શકાય છે જ્યારે તમને વસ્તુ મળી એ વ્યક્તિને તમે ચૂકવી શકો છો. એને કેશ ઓન ડિલિવરી કહેવાય છે. તો બંને ઓપ્શન છે. અહીંયા કયું કર્યું છે? આઈ પેઇડ ફોર માય ઓર્ડર ઓનલાઈન. મેં મારો જે ઓર્ડર છે એના માટેનું ચૂકવણું જે છે ઓનલાઈન જ કરી દીધું, એ રીતનું વાક્ય છે. બરાબર છે? તો આઈ પેઇડ, ઉચ્ચાર શું થશે આનો? પેઇડ. આઈ પેઇડ ફોર માય ઓર્ડર ઓનલાઈન. મારો જે ઓર્ડર હતો, આ જે વસ્તુ મેં મંગાવી છે, એ ઓર્ડરનું પેમેન્ટ જે છે, ખર્ચ જે છે, એ મેં ઓનલાઈન જ પૈસા ચૂકવી દીધા છે. તો પહેલો શબ્દ છે પેઇડ, હિન્દીમાં કહેવાય છે ભુગતાન કિયા. બરાબર છે? પેઇડ, ભુગતાન કિયા. અને હિન્દીમાં ઓર્ડરને આપણે ગુજરાતીમાં પણ ઓર્ડર જ કહીએ છીએ. સો આઈ પેઇડ ફોર માય ઓર્ડર ઓનલાઈન. મેં ઓનલાઈન પેમેન્ટ કરી દીધું, એવો અર્થ અહીંયા નીકળે છે. હવે જુઓ, તમે પેમેન્ટ કરી દીધું, ધારો કે ઓનલાઈન વસ્તુ ઓર્ડર મૂકી દીધો. હવે તમને ક્યારે આવશે એના માટે શબ્દ વપરાય છે ડિલિવરી. કયો શબ્દ છે? ડિલિવરી. ડિલિવરી એટલે તમને એ વસ્તુ ક્યારે મળશે, એને ડિલિવરી કહેવાય છે. ડિલિવરી ટ્રેકિંગ, ટીવીમાં જોઈ શકો છો, કમ્પ્યુટરમાં લખેલું છે ડિલિવરી ટ્રેકિંગ, કે તમને વસ્તુ ક્યારે મળશે, કઈ જગ્યાએ પહોંચી. દિલ્હીથી ધારો કે તમે કહો છો કે અમદાવાદ પહોંચી, અમદાવાદથી હિંમતનગર પહોંચી, અમદાવાદથી સુરત પહોંચી, એમ કઈ જગ્યાએ છે, હાલ કઈ જગ્યાએ છે, તમે ટ્રેક પણ કરી શકો છો. એને કહેવાય છે ડિલિવરી ટ્રેકિંગ. તો અત્યારે એનું સ્ટેટસ શું છે? ડિલિવરીનું સ્ટેટસ શું છે? હાલ પહોંચી, નથી પહોંચી. બરાબર છે? એ સ્ટેટસ હું ચેક કરી રહ્યો છું, એની પરિસ્થિતિ શું છે ચેક કરી રહ્યો છું. આઈ એમ ચેકિંગ ડિલિવરી સ્ટેટસ, એવું વાક્ય અહીંયા બને છે. આઈ એમ ચેકિંગ શબ્દ કયો છે? ચેકિંગ. ચેકિંગ શબ્દ ઘણી જગ્યાએ આપણે વાપરતા હોઈએ છીએ. ચેક કરી રહ્યો છું, તપાસ કરી રહ્યો છું. હિન્દીમાં કહેવાય છે જાંચ કરના. આઈ એમ ચેકિંગ ડિલિવરી સ્ટેટસ. આઈ એમ ચેકિંગ ડિલિવરી સ્ટેટસ. હું એને ડિલિવરીનું સ્ટેટસ ચેક કરી રહ્યો છું, એવું વાક્ય અહીંયા બને છે. બરાબર છે? હવે તમે ધારો કે કોઈ વસ્તુ વિદેશથી મંગાવી છે, તો પણ અહીંયા કયો શબ્દ વપરાય છે? એવું વાક્ય પણ હોઈ શકે છે, આઈ એમ ટ્રેકિંગ માય પેકેજ. હું મારું જે પેકેજ છે એને હું ટ્રેક કરી રહ્યો છું. તો આ વાક્ય પણ વાપરી શકાય, આઈ એમ ટ્રેકિંગ માય પેકેજ. તો અહીંયા પેકેજ શબ્દ વાપર્યો છે. પેકેજ એટલે તમે જે પણ મંગાવ્યું છે, એ ખોખું, એ પેકેજ, હું એને ટ્રેક કરી રહ્યો છું, હાલ કઈ જગ્યાએ છે. તો આ વાક્ય પણ સરખું જ છે. આઈ એમ ટ્રેકિંગ માય પેકેજ. જો ટ્રેક કરી રહ્યો છું, આઈ એમ ટ્રેકિંગ માય પેકેજ. આ રીતનું વાક્ય બનશે. મેરે પેકેજ કા પતા લગા રહા હું, કहाँ પહોંચા, એવું વાક્ય અહીંયા હિન્દીમાં બનશે. હવે તમને જે આઈટમ મળી, જે આઈટમ તમને ડિલિવર થઈ છે, જો એ આઈટમ ખરાબ હોય એના માટે અહીંયા શબ્દ કયો વાપરે છે જોઈ શકો છો. આઈ રિટર્ન, મેં પાછી મોકલી. આઈ રિટર્ન અ ડિફેક્ટિવ આઈટમ. અહીંયા શબ્દ કયો છે? ડિફેક્ટિવ. ડિફેક્ટ એટલે ખામી. ડિફેક્ટિવ આઈટમ, જે પણ આઈટમ છે કેવી છે? ડિફેક્ટિવ છે. એને શું કરી છે? આઈ રિટર્ન. અહીંયા શબ્દ કયો વાપરે છે? ક્રિયાપદ કયું છે? returned. I returned a defective. Defective એટલે ખામીવાળી વસ્તુ છે. defective. ડિટેક્ટિવ નહીં કહેતા, ડિફેક્ટિવ. ડિફેક્ટિવ એટલે ખરાબ, ખામીવાળી વસ્તુ છે. ડિફેક્ટિવ. મેં એને રિટર્ન કરી દીધી. આઈ રિટર્ન અ ડિફેક્ટિવ આઇટમ. જુઓ, હવે તો તમે કોઈના માટે વસ્તુ ખરીદો, ધારો કે કોઈનો બર્થડે છે, કોઈને લગ્નની વર્ષગાંઠ છે, તમારે કંઈ આપવું છે, તો પહેલાં તો વસ્તુ તમારે સિલેક્ટ કરવી પડશે. ઓનલાઈન તમારે જોવી પડશે શું આપવું. તો કોઈ વસ્તુને સિલેક્ટ કરવી, કોઈ વસ્તુનું ચયન કરવું, કોઈ વસ્તુને પસંદ કરવી, એ તમારે પહેલાં જરૂરી છે. આઈ એમ સિલેક્ટિંગ અ ગિફ્ટ ઓનલાઈન. આઈ એમ સિલેક્ટિંગ અ ગિફ્ટ ઓનલાઈન. શબ્દો કયા કયા વાપરા છે ખાસ? તો પહેલું જે ક્રિયાપદ છે એ જોઈ શકો છો, સિલેક્ટિંગ. કયું શબ્દ છે? સી. ફરીથી અહીં લખી દઈએ છીએ,
સિલેક્ટિંગ. આઈ એમ સિલેક્ટિંગ, કોઈ વસ્તુને ચુનના, હિન્દીમાં કહેવાય છે ચુનના, પસંદ કરના, કોઈ વસ્તુને પસંદ કરવી, સિલેક્ટ કરવી, ચૂનવી. ઓકે, તો આઈ એમ સિલેક્ટિંગ અ ગિફ્ટ. ગિફ્ટ તો બધાને ખબર જ છે, ગિફ્ટ ભેટ આપો છો, ઉપહાર આપો છો કોઈને. આઈ એમ સિલેક્ટિંગ અ ગિફ્ટ ઓનલાઈન, હું કોઈના માટે બરાબર ઓનલાઈન જે છે ગિફ્ટ અત્યારે પસંદ કરી રહ્યો છું, સિલેક્ટ કરી રહ્યો છું, એ રીતનું વાક્ય બને છે. હવે તમે કોઈ વસ્તુ ઓર્ડર કરી અને તમારે એવું થયું કે હવે નથી મંગાવી, ચલો હવે ભવિષ્યમાં ભાવ ઘટશે ત્યારે ફરીથી લઈશું, અત્યારે નથી લેવું, અત્યારે પૈસાની સગવડ નથી, ધારો કે એવું તમારે કહેવું છે, થોડા સમય પછી ખરીદીશ, દિવાળીમાં ખરીદીશ. તો હાલ જે ઓર્ડર મેં કરી દીધો છે અત્યારે, પૈસા પણ ધારો કે કપાઈ ગયા છે, છતાં પણ તમને એ વસ્તુ મળે નહીં, ત્યાં સુધી તમે એને કેન્સલ પણ કરી શકો છો. આઈ કેન્સલ્ડ માય ઓર્ડર ટુડે. મેં મારો જો ઓર્ડર હતો એ આજે શું કર્યું, કેન્સલ કરી દીધો છે. તો વાક્ય તમારું બનશે આઈ કેન્સલ્ડ. વાક્ય શબ્દ કયો છે પહેલો જોઈ શકો છો, કેન્સલ્ડ. ભૂતકાળ છે, ડ લાગશે પાછળ, ઈડી. આઈ કેન્સલ્ડ. આઈ કેન્સલ્ડ, રદ કરવું, કેન્સલ કરવું, રદ કરવું, બરાબર છે. आई कैंसल्ड माई ऑर्डर टुडे. मैंने मेरा जो ऑर्डर था वो रद्द कर दिया. હિન્દીમાં ગુજરાતીમાં કહેવાય છે મેં મારો ઓર્ડર કેન્સલ કર્યો, રદ કર્યો, ત્યારે આ વાક્ય વપરાય છે. ચલો ફાઇનલી તમે ધારો કે કેન્સલ નથી કરતા ને તમને જે તમે મંગાવ્યું છે એ પેકેજ એ બોક્સ તમારું આજે તમારા સુધી પહોંચી ગયું છે, તમે ખુશ થઈ ગયા છો, તો તમે કહેશો આઈ રિસીવ્ડ માય પેકેજ ટુડે. આઈ રિસીવ્ડ માય પેકેજ ટુડે. હવે વાક્યનો અર્થ શું છે, તમને મળ્યું છે, તો વાક્ય તમારું બને છે આઈ રિસીવ્ડ માય પેકેજ ટુડે. પહેલો શબ્દ કયો છે, રિસીવ. રિસીવ કરવું એટલે કે વસ્તુ મળવી, ભૂતકાળ છે એટલે રિસીવ્ડ ઈડી લાગે છે. આઈ રિસીવ્ડ મને મળી ગયું, ભૂતકાળ છે. આઈ રિસીવ્ડ પ્રાપ્ત કિયા, મને પ્રાપ્ત થયું. આઈ રિસીવ્ડ માય પેકેજ, મારું જે પણ પેકેજ છે, મારું જે બોક્સ છે, બરાબર છે, મારું કુરિયર જે છે, માય પેકેજ એ આજે મને મળ્યું છે. આઈ રિસીવ્ડ માય પેકેજ ટુડે. તો મિત્રો આ જે વાક્યો છે ડિલિવરીને લગતા, ઓનલાઈન શોપિંગને લગતા ઘણા શબ્દો તમને શીખવા મળ્યા હશે, આશા રાખું છું, બરાબર છે. વિડીયો કેવો લાગ્યો મને ચોક્કસથી કમેન્ટમાં જણાવશો. થેન્ક્સ ફોર વોચિંગ.